હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. અત્યારે અમે આવ્યા છીએ ઓખા રેલવે સ્ટેશન. મારી બેન આજે રામેશ્વર ટ્રેનમાં ગઈ તો એને મૂકવા માટે આવ્યા હતા મીઠાપુરથી. રામેશ્વર ટ્રેનમાં એનું રિઝર્વેશન હતું સવારનું. હવે એ સાંજે પહોંચી જશે અમદાવાદ. ફાઇનલી વેકેશન એનું પૂરું થઈ ગયું અને આપણે હવે આજથી ધીરે ધીરે આપણા રૂટીન કામમાં લાગી જશું. બરાબર. આવો વનરાજભાઈ જોવો જલસા કરે છે, મજા આવી ગઈ છે એને તો. સવારના પોરમાં ટ્રેનમાં એને તો જવું હતું ભેગું, અને અત્યારે જે ટ્રેન આવે છે એમાં એને જવું છે. સામે એક ટ્રેન પડી છે એમાં એને બેસવું છે. ટ્રેનમાં જવું છે, જોઈ લ્યો. ટ્રેનમાં જવું, છૂકછૂકમાં જવું છે. જો આને જવું જ હોય ટ્રેનમાં. અત્યારે અમે ઓખા રેલવે સ્ટેશન છીએ. હવે જાય છીએ પાછા મીઠાપુર. ચાલો મળીએ. જય દ્વારકાધીશ. શું 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 કરે છે? તોફાન કરે છે એમ? એને ક્યાં માથું ઓરલે? તોફાન ન કરતો હોય ને કે એને કે પપ્પા આવી ગયા છે હવે ઘરે. પછી એને કે ખીજાશે. હા અને એને કે હવે રાત થઈ ગઈ છે, હવે સૂઈ જવાનું છે. સૂઈ જવાનું છે. કાનમાંથી મેલ કાઢ દે. હા, મેલ જો તો મેલ છે છે બેટરી ક્યાં તારી? તારી બેટરી ક્યાં? આલે જોઈ દે ને મેલ છે કે નહીં. મેલ છે ને કાનમાં? જો તો છે. બહુ તોફાન કરતો લાગે છે. કા હે? માનતો જ નથી. માનતો જ નથી એમ કરે. હવે એને દાંત સાફ કરી દે. જો દાંત જો દાંત હરખા કરી દે. બ્રશ કરાવી દે. એમને તોફાન નહીં કરે ને હવે. એને તો પૂછ, એને કે તોફાન કરીશ હવે? અને એને કે હુઈ જઈશ ને વેલો વેલો. એને કે વહેલું સૂઈ જવાનું, વહેલું ઉઠી જવાનું, તોફાન નહીં કરવાના, કે બધું કે. તું મારમાં ખાલી પેલા વાત તો કરે ને, કે તો કરે. મારી દઈશ કાબુ. હા જોયું મિત્રો, વનરાજભાઈ આવા ખેલ કરે છે. એના બાબુડિયાને સુવડાવતા હતા. સૂતો નહોતો એટલે પછી એને ખીજાણા અને ખીજાઈને પછી હવે એને સુવડાવ્યો. માન માન કરીને સૂઈ ગયો. આજે આખો દિવસ તમને મળવાનો ટાઈમ મળ્યો નહીં. સવારે મારી બેન આજે ફાઇનલી એના ઘરે વયા ગયા એ લોકો અમદાવાદ. એન્ડ પછી આપણે ગયા હતા ઓફિસે. આખો દિવસ ઓફિસ હતા એટલે કાંઈ ટાઈમ મળ્યો નહીં તમારી સાથે વાત કરવાનો. બરાબર. અત્યારે ઘરે આવ્યો. વનરાજભાઈ એના ડાગલાને સુવડાવતા હતા, ડાગલાભાઈને. મેં કીધું લાવો તમારી સાથે થોડીક વાર વાતો કરીએ. મિત્રો શું કહે છે તમારે ત્યાં ચોમાસાની કેવી તૈયારી છે? હવે તો વરસાદ આવે તો સારું એવું લાગે છે, કારણ કે ગરમી કે નથી ઠંડી કે નથી તડકો. અત્યારે રાત્રે થોડી ઘણી ગરમી થાય છે, પછી સવાર પડે આમ એકદમ ઠંડુ
વાતાવરણ થઈ જાય છે. પાછું બપોરે તડકા જેવું થઈ જાય છે. ટેમ્પરેચર આમ કાંઈ આમ ખોરવાયેલું હોય એવું લાગે છે. આઈ હોપ તમે બધા ધીમે ધીમે હવે ચોમાસાની તૈયારીઓ કરવા માંડ્યા હશો અને ઘણા બધાને વેકેશન છોકરાઓને ખુલી ગયા હશે બધાને. તો કેવી ચાલે છે સ્કૂલની તૈયારીઓ કમેન્ટ કરીને જણાવજો. બાકી ફરી વનરાજભાઈ સાથે પાછા ફરવા જઈશું કાલે જો ટાઈમ મળશે તો તમને બતાવશું કે વનરાજભાઈ કેવા નખરા કરે છે. બરાબર. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો. ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી.